નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ ડિજિટલ પ્લેટફોર્મમાં ફરી એક વખત આપનું સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે વાત કરી મૂળભૂત અધિકારની શ્રેણી અંતર્ગત બંધારણના આર્ટિકલ નંબર 12 અને આર્ટિકલ નંબર 13 વિશે। હવે અહીંયા આપણે એ જ વિડીયોને ધ્યાનમાં રાખીને અથવા એ જ બંને આર્ટિકલોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારની અને ભારત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવેલા છે, તો એ પ્રશ્નો ઉપર આપણે નજર મારીએ અને એની આપણે સમજૂતી મેળવીએ। તો જીપીએસસી 2017ની પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવેલો કે ભારતીય બંધારણમાં રાજ્યની વ્યાખ્યા કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે। તો આપણે આગળના વિડીયોની અંદર ભણ્યા હતા કે ભાઈ 12 નંબરના આર્ટિકલની અંદર રાજ્યની વ્યાખ્યા કરવામાં આવેલી છે અને રાજ્યની વ્યાખ્યાના અંતર્ગત કેન્દ્ર સરકાર, સંસદ, રાજ્ય સરકારો, વિધાનમંડળો, રાજ્યની વિધાનમંડળ, સરકારી સંસ્થાઓ, સરકારના નિયંત્રણ અંતર્ગત આવતી તમામ પ્રકારની સંસ્થાઓ જેને આપણે રાજ્ય તરીકે ઓળખીશું। અને ન્યાયતંત્ર જો ન્યાયિક કાર્ય ન કરતું હોય એવી બાબતમાં રાજ્યની વ્યાખ્યામાં લેવામાં આવશે, તો શરતો સાથે ન્યાયતંત્ર આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, જો કે આનો આન્સર આપણને મળી ગયો અહીંયા આર્ટિકલ નંબર 12। ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેના કથનોમાંથી યોગ્ય કથન જણાવો। તો અધિકાર નાગરિકોના વિરુદ્ધ રાજ્યના દાવા છે। અધિકાર એ વિશેષ અધિકાર છે જે કોઈ રાજ્યના સંવિધાનમાં સમાવિષ્ટ છે। અધિકાર રાજ્યના વિરુદ્ધ નાગરિકોના દાવા છે કે અધિકાર અધિકાંશ લોકોના વિરુદ્ધ કેટલાક નાગરિકોના વિશેષ અધિકારો છે। તો હમણાં આપણે 12 નંબરની વ્યાખ્યા જોઈ અને આગળના વિડીયોમાં આપણે ભણ્યા ત્યારે કીધું કે ભાઈ આ રાજ્ય જે છે એના વિરુદ્ધમાં મૂળભૂત અધિકારો નાગરિકોને અને વ્યક્તિઓને પ્રાપ્ત છે। આ રાજ્યના વિરુદ્ધમાં જો આને અધિકારો નહીં મળે તો આ કોના વિરુદ્ધ કેસ કરી શકે છે, કોના વિરુદ્ધ દાવા કરી શકે છે? રાજ્યના વિરુદ્ધમાં, એટલે સુપ્રીમ કોર્ટની અંદર જઈને રીટ બહાર પડાવી શકે છે। તો આ અધિકારો છે એ રાજ્યના વિરુદ્ધમાં કોના દાવા છે? નાગરિકોના દાવા છે। તો અધિકાર એ રાજ્યના વિરુદ્ધમાં નાગરિકોના દાવા રહેલા છે। અહીંયા આન્સર આપણો બનશે ઓપ્શન સી। આવી જ રીતે આપણે આગળનો પ્રશ્ન પણ જોઈએ। કાયદા શબ્દની વ્યાખ્યામાં વટહુકમ, હુકમ, નિયમ, ઉપનિયમ, વિનિયમ વગેરેનો સમાવેશ થાય છે। આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે? જીપીએસસી 2017ની પરીક્ષામાં પૂછવામાં આવેલો પ્રશ્ન છે। હવે તમને અહીંયા વધારે ક્લેરિફિકેશન થશે કે આપણે આગળના વિડીયોની અંદર આર્ટિકલ નંબર 13 ને આટલું બધું વિસ્તૃત રૂપથી શા માટે સમજ્યા? તો કે આર્ટિકલ નંબર 13ની અંદર ડિટેલમાં જઈને આપણને 2017ની જીપીએસસીની પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવેલો છે। શું કીધું કે વટહુકમ, હુકમ, નિયમ, ઉપનિયમ આ વગેરે જે વ્યાખ્યા આપવામાં આવી છે કાયદાની એ કયા આર્ટિકલમાં આપી છે? તો ઓપ્શનમાં પણ બધા 13 છે। 13ની અંદર 13(3)માં 13(3)ની અંદર એમાં જે કીધું છે કે આ આપણે આગળ ભણી ગયા એની સ્લાઇડ મૂકી છે। વટહુકમ, હુકમ, નિયમ, ઉપનિયમ, વિનિયમ, જાહેરનામું, રૂઢિ કે પ્રથા વગેરેને કાયદા ગણવામાં આવે છે। તો 13(3)A જે આપણો અહીંયા આન્સર બને છે। અને બાકીની પણ જોગવાઈઓને આપણે વિશેષ રૂપથી સમજ્યા છીએ। આની પહેલાંનો જે વિડીયો છે એમાં તમે જઈ અને જોઈ શકો છો કે બધી કલમને આપણે ડિટેલમાં એક એક કરીને જોયેલી છે। ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે ભારતમાં સુપ્રીમ કોર્ટમાં કયા કિસ્સામાં માનવામાં આવ્યું કે મૂળભૂત અધિકારોમાં સુધારા કરી શકાતા નથી? આ યાદ રાખજો, નથી, ન સુધારા કરી શકે એવું ક્યારે કીધું? તો કે ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્યનો જે મામલો આવ્યો હતો 1964માં, ત્યારે સંસદે બનાવેલો જે 17મો બંધારણીય સુધારો હતો, આ કેસ આવ્યો હતો 1967માં, અને જે 17મો બંધારણીય સુધારો 1964માં જે કરવામાં આવેલો હતો એને રદ કરી અને મૂળભૂત અધિકારમાં સંસદ સુધારા વધારા કરી શકતું નથી એવું સાબિત કર્યું ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્યના વિવાદમાં। અને આગળના વિડીયોમાં આપણે અહીંયા ભણ્યા પણ હતા ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્ય 1967। એટલે આનો આન્સર આપણો આવશે ઓપ્શન ડી। ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે ભાઈ મૂળભૂત અધિકારોમાં સુધારા કરવા ખાલી જગ્યા સક્ષમ છે।
તો મૂળભૂત અધિકારોની અંદર સુધારા કરવા એટલે કે બંધારણીય સુધારો કરવો પડે અને બંધારણીય સુધારો કરવાની સત્તા 368 નંબરના આર્ટિકલ મુજબ કોને આપવામાં આવેલી છે? તો કે સંસદને આપવામાં આવેલી છે. અને અહીંયા કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્યની અંદર પણ સુપ્રીમ કોર્ટે કીધું હતું કે સંસદ મૂળભૂત અધિકારોની અંદર સુધારા વધારા કરી શકે છે, પરંતુ મૂળભૂત માળખાની બહાર જઈને કરી શકશે નહીં. એટલે આનો આપણો આન્સર આવશે ઓપ્શન ડી, સંસદ. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, કયા કેસ દ્વારા સંસદને મૂળભૂત અધિકારોમાં સુધારા કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો? તો એ જ કેસ કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય 1973માં કીધું કે ભાઈ હા, સંસદ છે મૂળભૂત અધિકારની અંદર સુધારા વધારા કરી શકે છે, પરંતુ મૂળભૂત માળખાની બહાર જઈને કરી શકતા નથી. એટલે આનો આન્સર આપણે શું આવશે? ઓપ્શન એ. ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ આર્ટિકલ નંબર 12 અને 13 સંબંધિત જે પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાયેલા છે એની સમજૂતી સાથે આપણે આગળના વિડીયોની અંદર ડિટેલમાં માહિતી મેળવી અને આ વિડીયોની અંદર આપણે એમાંથી પૂછાયેલા પ્રશ્નો છે એના વિશે આપણે વાતચીત કરી. તો બસ આવી જ રીતે આપણે મળતા રહીએ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી. નેક્સ્ટ વિડીયોની અંદર નવા આર્ટિકલ સાથે, નવી સમજૂતી સાથે ફરી પાછા આપણે મળીશું. આભાર.